કેમ છો ખેડૂત મિત્રો? આજે આપણે વાત કરીશું એક નવી જ ઇરિગેશન સિસ્ટમની જે આ વર્ષે આપણે લાવ્યા છે. તો તમને બતાવી દઈએ સિસ્ટમની અંદર શું શું આપણે આવ્યું છે. આ 10 ગુંઠાની કીટ છે, જેમાં આ વાલ છે. વાલ આપણને 4 આવ્યા છે કીટમાં. ત્યાર પછી આ જે નીચે પાઇપ છે જે અડીની છે, વ્હાઇટ પાઇપ મેઇન લાઈન, તે 100 ફૂટની આવે છે. અને આ એક કનેક્ટર છે, જે પાઇપ જે આપણી મેઇન લાઈન પાણીની હોય એને આગળમાં લાગે છે. પછી એની સાથે તમને બતાવી દઈએ આ અડીની પાઇપ છે અને યુવી ટ્રીટેડ હોય છે, તો એને તડકામાં કશું થતું નહીં, એટલે તતડવાના એવા બધા પ્રોબ્લેમો આવતા નહીં આમાં. અને આ 4 દોડની જે સબલાઈન જે લાગવાની રેન ઇરિગેશન, જે વરસાદ જેવું પાણી ફેંકે તે, આ દોડની પાઇપ છે. એના એન્ડમાં એન્ડ કેપ છે 4, અને આ દોડની પાઇપ આવે છે. આ દોડની પાઇપ આપણને કીટની અંદર 8 નંગ આવે છે. એમાં એક નંગ 100 ફૂટનો હોય છે, એટલે 8 નંગમાં આપણને 4 એન્ડ કેપ છે, 4 વાલ છે. એટલે બે પાઇપને જોડવા માટે આ 4 કનેક્ટર બીજા આપેલા છે, જે 2 પાઇપ વચ્ચે જોઈન્ટ ઇઝીલી થાય છે. તો આ રીતે આખી કીટ તમને બતાવી દીધી. ત્યાર પછી જે વાલ આપણે બેસાડવાનો પેલી પાઇપમાં અડીની મેઇન લાઈનમાં, તો આ રીતે એ લાગશે, અને જે રાઉન્ડ ભાગ જે ખાલી દેખાય છે એ પ્રમાણે કાપી લેવાનો. તો વધારે કે ઓછું કપાય નહીં એટલા માટે આ એક બીબું આપ્યું છે એમને કંપનીએ. અને પાઇપો બહુ સારી આવે છે, ટકાઉ, અને ફુવારો બી આનો સારો જ વાગે છે. આ બીજું એક આપણને પંચર કીટ આપી છે. તેમાં પંચર થઈ જાય કોઈ જગ્યાએ કાંટો વાગીને, કે એમ તો થતું નહીં પંચર, પણ થઈ જાય તો આ પંચર કીટ પણ એમને કંપનીએ સાથે આપી છે. હવે પછી આપણે તમને જે ઇરિગેશન સિસ્ટમ ચાલુ કરીશું એ પણ તમને આગલા વિડીયોમાં આપણે બતાવીશું.